Good morning, dear students. In last period, we learned about direct and indirect speech. Today, we also learn about direct and indirect speech. વિદ્યાર્થી દોસ્તો છેલ્લે આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર એક પેરેગ્રાફનું ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કર્યું હતું અને એની સમજ મેળવી હતી. ત્યાર પછી મેં હોમવર્કમાં તમને એક પેરેગ્રાફ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવા માટે આપ્યો છે, પણ મેં જોયું કે હજી સુધી કોઈ વિદ્યાર્થીએ એને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવીને મૂક્યો નથી. એટલે મને લાગે છે કે હજી પણ તમારે વધારે રિવિઝનની જરૂર છે. તો આજે આપણે અહીંયા બે પરિચ્છેદ ડાયરેક્ટ સ્પીચના લખીને રાખ્યા છે અને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ અને એને સમજીએ કે જેથી કરીને તમારી સમજણ વધારે સારી બને અને તમે પોતે એક પરિચ્છેદ જ્યારે તમને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાનો આપ્યો હોય ત્યારે સારી રીતે ફેરવવા સક્ષમ બનો. તો ચાલો વિદ્યાર્થી દોસ્તો આપણે જોઈએ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો. ફરી પાછા જઈએ અહીંયા. સૌથી પહેલી બાબત છે રિપોર્ટિંગ વર્બ, પછી છે સંયોજક, પછી છે સર્વનામ, પછી છે કાળ પરિવર્તન અને પછી છે નિશ્ચિત શબ્દોના સ્થાને જે કંઈ ફેરફારો કરવા પડે એ ફેરફારો આપણે કરવાના છે. હવે અહીંયા આપણે પહેલા આપેલું ડાયરેક્ટ સ્પીચના આ ડાયલોગને સમજી લઈએ. સૂચના આવી છે ટર્ન ધ ફોલોઇંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. નીચે આપેલા સંવાદને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો. આટલું જોઈ લીધા પછી વિદ્યાર્થી દોસ્તો સૂચના સમજાય ગઈ. ધોરણ 10 ના વિદ્યાર્થીઓને 4 વાક્યો, ધોરણ 9 ના વિદ્યાર્થીઓને 3 વાક્યો પૂછાશે. આ નક્કી છે. અને 4 પૂછાય કે પછી 5 પૂછાય, જેને 2 વાક્ય ફેરવતા સંવાદ આવડે છે એ વિદ્યાર્થીઓ બધું ફેરવી શકશે. એટલે એવી આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તો ચાલો આપણે પહેલું ડાયરેક્ટ સ્પીચના વાક્યોને સમજી લઈએ અને પછી એને ઇનડાયરેક્ટમાં ફેરવીએ. અહીંયા પહેલા જ વાક્યની પહેલા સંવાદની અંદર રિપોર્ટર છે એ ટીચર છે અને હવે આપણે શોધવાના છે લિસનર. તો આ રહ્યા લિસનર. સાંભળનાર વિદ્યાર્થી છે અને બોલનાર શિક્ષક છે. રિપોર્ટિંગ વર્બ પણ આપણને મળી ગયું છે. અહીંયા રહેલું આ રિપોર્ટિંગ વર્બ વિદ્યાર્થી દોસ્તો આ છે રિપોર્ટિંગ વર્બ સેડ ટુ. આ વાક્યનો પ્રકાર આપણે જોઈ લઈએ. WH ક્વેશ્ચન છે. આ પ્રશ્નાર્થ તો ખરો જ પણ WH પ્રશ્નાર્થ. બે પ્રકારના પ્રશ્ન વાક્યો છે. એક ઉલટ પ્રશ્ન હોય અથવા તો બીજું WH પ્રશ્ન પણ હોઈ શકે. આ WH છે અહીંયા જોઈ શકો છો ને તમે વિદ્યાર્થી દોસ્તો. આ વોટ થી પ્રશ્ન પૂછાણો છે એ WH છે. જે પ્રશ્ન સૂચક શબ્દોના પહેલા બે અક્ષર WH છે એ બધા WH ક્વેશ્ચન્સ કહેવાય. તો પહેલું વાક્ય આપણી પાસે પ્રશ્નાર્થ વાક્ય છે અને હવે આપણને સમજાઈ ગયું છે કે કેવી રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવાનું હોય. તો આપણે પહેલું વાક્ય કરીએ છીએ શું? ટીચર. ચાલો હવે આપણે રિપોર્ટિંગ વર્બનો ફેરફાર કરવાનો છે વિદ્યાર્થી દોસ્તો. પહેલો ફેરફાર રિપોર્ટિંગ વર્બ. એના માટે વાક્યનો પ્રકાર. આ વાક્ય પ્રશ્નાર્થ છે એટલે આપણે અહીંયા કરશું આસ્ક. ટીચર આસ્ક કોને? તો સ્ટુડન્ટ. ચાલો આટલું થઈ ગયા પછી હવે આપણે જરૂર પડે છે સંયોજકની. અહીંયા જો વિધાન વાક્ય હોય તો આપણે દળ સંયોજક વાપરીએ છીએ. ઉલટ પ્રશ્ન હોય તો ઇફ વાપરીએ છીએ. પણ WH છે એટલે WH પોતે સંયોજકનું કામ કરશે. વોટ આપણે પહેલા મૂકી દઈએ. આ છે સંયોજક. વિદ્યાર્થી દોસ્તો તમને ખબર હોવી જોઈએ કે WH માત્ર કોઈ વિગતો જાણવા માટે પ્રશ્નસૂચક શબ્દ જ નથી. એ ઉપરાંત એ વાક્યની અંદર સંયોજકનું કામ પણ ઘણી જગ્યાએ કરે છે. એટલે અહીંયા વોટ સંયોજકનું કામ કરશે. હવે આ વાક્યને પહેલા વિધાન બનાવીએ. યોર નેમ વોઝ. આવું વિધાન વાક્ય બનશે. યોર એટલે કોણ? સ્ટુડન્ટ. અને આપણે કલ્પી લઈએ કે સ્ટુડન્ટ હી છે એટલે યોર પ્રમાણે હીઝ નેમ વોઝ. his name
પહેલું વાક્ય આપણું અહીંયા પૂર્ણ થઈ ગયું વિદ્યાર્થી દોસ્તો. જોઈ શકો છો his name was. તમે બરાબર જોજો, આ છે રિપોર્ટર, આ રિપોર્ટિંગ વર્ક નો આપણે આસ્ક કર્યું છે, આ સ્ટુડન્ટ, અહીંયા આપણે સ્ટુડન્ટ મૂક્યું છે, સંયોજક તરીકે વોટ વાપર્યું છે, યોર એટલે સાંભળનાર પ્રમાણે, તો યોર એટલે હી, આપણે સ્ટુડન્ટ વિદ્યાર્થી છોકરો છે એવું માની છે, પણ અહીંયા મેહુલ છે ચોખ્ખું, મેહુલ છે એટલે હી છે, એટલે આપણે અહીંયા હીઝ કર્યું છે, name was. હવે બીજું, જ્યારે સામાન્ય રીતે વિદ્યાર્થી દોસ્તો તમારે યાદ રાખવાનું કે જ્યારે કોઈ પ્રશ્ન વાક્ય હોય અને એના પછીનો સંવાદ વિધાન હોય તો એનો જવાબ હોય, એટલે ત્યાં તમારે સેડ ટુ નો હંમેશા રિપ્લાયડ કરવાનો. એટલે હવે આપણે નિયમ પ્રમાણે જ કરીએ, એટલે કે પ્રશ્ન નહીં રહે. ચાલો, કોણ છે? સ્ટુડન્ટ. પ્રશ્ન વાક્ય હતો એટલે એનો જવાબ છે એટલે આપણે કરશું રિપ્લાય. કોને રિપ્લાય? તો રિપ્લાય કોને કરે છે? તો સ્ટુડન્ટ રિપ્લાય કોને છે? તો ટીચર. સ્ટુડન્ટ રિપ્લાય ટીચર. હવે આપણે જોઈએ સંયોજકની જરૂર પડી. એ વાક્ય કેવું છે? વિધાન. એટલે સંયોજક તરીકે આપણે ધેટ નો ઉપયોગ કરીએ. માય નેમ છે કોના માટે છે? સ્ટુડન્ટ માટે, એટલે his name is નું આપણે કરીએ was, Mehul. થઈ ગયું. આ બીજું વાક્ય વિદ્યાર્થી દોસ્તો ફરી જોઈ લો. સ્ટુડન્ટ છે રિપોર્ટર હતા, લિસનર ટીચર હતા, વાક્ય વિધાન છે એટલે સંયોજક that વાપર્યું છે, is નું આપણે was કર્યું છે, અને મેહુલ છે એ માય નેમ એ કર્તા પદ માટે વપરાયું છે, એટલે સ્ટુડન્ટ મેહુલભાઈ હી છે, તો his name was. છેલ્લું વાક્ય આપણી પાસે આવ્યું છે ટીચર વાળું. હવે વિદ્યાર્થી દોસ્તો અહીંયા તમે નોંધ લેજો એક વિશેષ બાબતની. આ વાક્ય છે આજ્ઞા આ વિધાનમાં. જવાબ છે પ્રશ્ન, અને આ છે આજ્ઞાર્થ વાક્ય. આપણે કીધું છે કે આજ્ઞાર્થ વાક્ય સામાન્ય રીતે ક્રિયાપદથી જ શરૂ થતું. વિદ્યાર્થી દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કે આ વાક્યના પ્રારંભમાં પ્લીઝ આપેલું છે. એ શું બતાવે છે અંગ્રેજી ભાષામાં પ્લીઝ શબ્દ? તો એ વિનંતી છે. એટલે આનું જ્યારે તમારે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરવું હોય ત્યારે મેં તમને કીધું હતું ને કે આજ્ઞાર્થ વાક્યના ભાવ મુજબ, એટલે આ રિક્વેસ્ટ થઈ કહેવાય. પ્લીઝ એ વિનંતી છે ને એટલે રિક્વેસ્ટ છે. પછી આપણે હવે નિયમ પ્રમાણે આપણે આગળ એ વાક્યને બનાવીએ. તો આપણે બનાવીએ ટીચર રિપોર્ટર છે એટલે મૂકી દીધા. હવે ટીચર રિક્વેસ્ટેડ. ટીચર રિક્વેસ્ટેડ કોને વિનંતી કરે છે ટીચર? તો વિદ્યાર્થી મેહુલને, એટલે હી. હવે પ્લીઝ તો નીકળી ગયું કારણ કે આમાં જાય છે ટુ કમ, સંયોજક તરીકે ટુ કમ. અને વિદ્યાર્થી દોસ્તો મેં તમને લખાવ્યું હતું કે હિયર હોય તો એનું આપણે there કરવાનું. અને કમ હોય તો એનું આપણે ગો કરવાનું છે, એટલે ટુ ગો there કરવાનું છે. બરાબર? એટલે કમ ની જગ્યાએ ગો કરવાનું. તો અહીંયા વિદ્યાર્થી દોસ્તો આખું વાક્ય આપણું પૂર્ણ થઈ ગયું. તમે જોઈ શકો છો કે અહીંયા આખો સંવાદ આપણી પાસે છે. આ વાક્ય છે આજ્ઞા. તો વિદ્યાર્થી દોસ્તો જુદા જુદા પ્રકારની વાક્ય રચના હું તમને આમાં આપું છું. એટલે જ્યારે જે પ્રકારની વાક્ય રચના આવે ત્યારે તમારે એનો અભ્યાસ કરવાનો કે આને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કેવી રીતે ફેરવું છે. અહીંયા સંયોજક તરીકે કોણ વપરાય છે, અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે શું વપરાયું. જો તમે અહીંયા પ્લીઝ હતો વિનંતી એટલે આપણે રિક્વેસ્ટેડ વર્બ. એટલે વિદ્યાર્થી દોસ્તો એ બરાબર તમે એની નોંધ લેતા હશો. હવે અહીંયા બીજું સંવાદ આપણી પાસે છે રોહન અને વિભાનો છે. એટલે પહેલા તો આપણે જોઈ લઈએ કે વિભા છે એ શી હોય વિદ્યાર્થી દોસ્તો સામાન્ય રીતે.
અને રોહન છે એ બી હોય. આપણે વિચારી તો લેવાનું જ આ બધું વિચારી લેવાનું છે. પહેલું વાક્ય છે એ કેવું છે તો એ પણ જોઈ લઈએ આપણે. પહેલું વાક્ય વિધાન છે, બીજું વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થ છે અને વાક્યનો કાળ કયો છે તો સાદો ભૂતકાળ છે. આ બધું જ બરાબર જાણી લેવું વિદ્યાર્થી દોસ્તો. અને છેલ્લો પ્રશ્નાર્થની પછીનું છે એટલે એનું વિધાન જવાબ હોય. આટલી વસ્તુ તો પહેલા શોધી લો વિદ્યાર્થી દોસ્તો. હવે રોહન રિપોર્ટર, લિસનર વિભા, બીજા વાક્યમાં રિપોર્ટર વિભા, લિસનર રોહન. એટલે આપણા માટે વાક્ય હવે સાવ સહેલા થઈ જાય. બિલકુલ કોઈ મુશ્કેલી મને હવે એમાં જણાતી નથી. તો એ વાક્યને આપણે ફેરવીએ. ચાલો, પહેલા રિપોર્ટર, રોહનભાઈ બોલનાર છે, સાંભળનાર વિભાબેન છે એટલે આપણે રોહન ટોલ્ડ વિભા. વાક્ય વિધાન છે એટલે આપણે ધેટ થી જોઈએ. ધેટ સંયોજક. ચાલો, આ છે કોના પ્રમાણે? રોહન પ્રમાણે. એટલે હી વોઝ નોટ feeling well. બરાબર. અહીંયા કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય હતું એનું આપણે બનાવ્યું કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. તમે જોઈ શકો છો. હવે બીજું વાક્ય વિભાબેન નું આવ્યું. એ વાક્ય પ્રશ્નાર્થ છે, પ્રશ્નસૂચક શબ્દ પણ છે એટલે કાંઈ ચિંતા નથી. આપણે શરૂ કરીએ. વિભા આ બરાબર યાદ રાખજો વિદ્યાર્થી દોસ્તો. પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે આપણે આસ્ક વાપરીએ છીએ. સંયોજક તરીકે નહીં પણ રિપોર્ટિંગ વર્બ છે. વિભા આસ્ક કોણ? તો him. હવે સંયોજક પહેલા આપણે મૂકી દઈએ વોટ. ચાલો, અને હવે હેપન એટલું જ વધ્યું એટલે હેપન છે તો આપણે કરશું આ સાદો ભૂતકાળ છે કે પૂર્ણ ભૂતકાળ કરવાનું છે. હેપન બધી કોઈ અઘરું નથી વિદ્યાર્થી દોસ્તો. બિલકુલ કાંઈ એમાં મુશ્કેલી છે જ નહીં. હવે આ વાક્ય પ્રશ્નાર્થ છે એટલે આ એનો જવાબ છે એટલે એમાં પણ કોઈ મુશ્કેલી મને જણાતી નથી વિદ્યાર્થી દોસ્તો. આપણે એમ કરીએ. ચાલો જુઓ. Rohan replied her that he had fever and headache. જો વિદ્યાર્થી દોસ્તો, તો અહીંયા બે પેરેગ્રાફ તમારી પાસે અહીંયા આપેલા છે અને બે પેરેગ્રાફને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવ્યા છે. તમે જોઈ શકશો કે અહીંયા જુદા જુદા પ્રકારના વાક્યો છે. ડાયરેક્ટ સ્પીચના આજ્ઞાર્થ છે. આપણે લેટ્સ વાળું વાક્ય ગયા પીરિયડમાં પણ શીખી ગયા છે. એટલે અહીંયા આજ્ઞાર્થ વાક્ય પણ તમારી પાસે આપ્યું છે વિદ્યાર્થી દોસ્તો. જો આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે ટુ સંયોજકનો ઉપયોગ કરવાનો છે. તો આ બરાબર યાદ રાખજો વિદ્યાર્થી દોસ્તો. અને અહીંયા વોટ વાળી વાક્ય રચના પણ તમારી પાસે છે અને મકાર વાક્ય રચના પણ તમારી પાસે છે. એટલે જ્યારે હવે તમારી પાસે કોઈ પણ પ્રકારની વાક્ય રચનાઓ આવે ત્યારે તમે એને ફેરવવા માટે સક્ષમ બનવા જોઈએ. આ જોયા પછી વિદ્યાર્થી દોસ્તો, આ શીખ્યા પછી તમે એને ફેરવવા માટે સક્ષમ થવા જોઈએ. તો વિદ્યાર્થી દોસ્તો, અહીંયા બે પરિચ્છેદની આપણે બે
ડાયલોગની ચર્ચા આપણે કરી છે. ફરી મળીએ છીએ બીજા પીરિયડમાં.